सूरह रद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु અને દયાળુ છે। अलिफ लाम मीम रा तिल्क आयातुल किताब वल्लज़ी उन्ज़िल इलैक मिर रब्बिकल हक़्क़ु वलाकिन्न अक्सरन नासि ला युमिनून। अलिफ लाम मीम रा आ अल्लाहना ग्रंथनी आयतो छे અને જે કંઈ તમારા રબ તરફથી તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તે બિલકુલ સત્ય છે, પરંતુ તમારી કોમના ઘણા ખરા લોકો નથી માનતા। الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون। એ અલ્લાહ જ છે જેણે આકાશોને તમે જોઈ શકો એવા ટેકા વગર ઊભા કર્યા, પછી તે પોતાના રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયો અને તેણે સૂર્ય અને ચંદ્રને એક કાનૂનને તાબે કર્યા। આ આખા તંત્રની પ્રત્યેક વસ્તુ એક ઠરાવેલા સમય સુધી ચાલી રહી છે અને અલ્લાહ જ આ સમગ્ર કાર્યનું નિયમન કરી રહ્યો છે। તે નિશાનીઓ સ્પષ્ટ કરીને વર્ણવે છે। કદાચ તમે પોતાના રબની મુલાકાતનો વિશ્વાસ કરો। وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون। અને તે જ છે જેણે આ ધરતી ફેલાવી રાખી છે, આમાં પર્વતોના ખૂંટા ખોસી રાખ્યા છે અને નદીઓ વહેવડાવી દીધી છે। તેણે જ દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે અને તે જ દિવસ ઉપર રાતને ઢાંકી દે છે। આ બધી વસ્તુઓમાં મોટી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે। وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون। અને જુઓ, ધરતી ઉપર જુદા જુદા પ્રદેશો જોવા મળે છે જે એકબીજાની લગોલગ આવેલા છે। દ્રાક્ષના બગીચા, ખેતરો છે, ખજૂરના વૃક્ષો છે, જેમાંથી કેટલાક એકવડિયા છે અને કેટલાક બેવડા। આ સૌને એક જ પાણી સિંચે છે, પરંતુ સ્વાદમાં અમે કોઈને સારો બનાવીએ છીએ તો કોઈને ઉતરતી કક્ષાનો। આ બધી વસ્તુઓમાં અનેક નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે। وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ
وأولئك أصحاب النار هم فيها خالدون. હવે જો તમારે આશ્ચર્ય પામવું હોય તો આશ્ચર્ય પામવા લાયક લોકોનું આ કથન છે. જ્યારે અમે મૃત્યુ પામીને માટી થઈ જઈશું તો શું અમે નવેસરથી પેદા કરવામાં આવીશું? આ એ લોકો છે જેમણે પોતાના રબ સાથે કુફ્ર કર્યું છે. આ એ લોકો છે જેમની ડોકોમાં તોક પડેલી છે. આ લોકો જહન્નમી છે અને જહન્નમમાં હંમેશા રહેશે. ويستعجلونك بالسيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو مغفرة للناس على ظلمهم وإن ربك لشديد العقاب. આ લોકો ભલાઈ પહેલા બુરાઈ માટે ઉતાવળ કરી રહ્યા છે. જો કે એમની પહેલા જે લોકો આ રસ્તે ચાલ્યા છે તેમની ઉપર અલ્લાહના પ્રકોપના દાખલારૂપ ઉદાહરણો બની ચૂક્યા છે. હકીકત એ છે કે તારો રબ લોકોના અતિરેક છતાં તેમની સાથે દરગુજરથી કામ લે છે અને એ પણ હકીકત છે કે તારો રબ સખત સજા આપનાર છે. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه إنما أنت منذر ولكل قوم هاد. આ લોકો જેમણે તમારી વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો છે કહે છે આ વ્યક્તિ ઉપર તેના રબ તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી? તમે તો માત્ર ચેતવણી આપનાર છો અને દરેક કોમ માટે એક માર્ગદર્શક છે. الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار. અલ્લાહ એકે એક ગર્ભવતીના પેટથી વાકેફ છે. જે કંઈ તેમાં બને છે તેને પણ તે જાણે છે અને જે કંઈ તેમાં ઘટાડો વધારો થાય છે તેનાથી પણ તે પૂરેપૂરો વાકેફ રહે છે. દરેક વસ્તુ માટે તેને ત્યાં એક પ્રમાણ નિયત છે. عالم الغيب والشهادة الكبير المتعال. તે છુપી અને જાહેર દરેક વસ્તુનો જાણનાર છે. તે મહાન છે અને દરેક સંજોગોમાં સર્વોપરી રહેનાર છે. سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار. તમારા પૈકી કોઈ વ્યક્તિ ચાહે મોટેથી વાત કરે કે ધીમેથી, અને કોઈ રાતના અંધકારમાં છુપાયેલી હોય અથવા દિવસના પ્રકાશમાં ચાલી રહી હોય, તેના માટે સૌ સમાન છે. له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال. દરેક મનુષ્યની આગળ અને પાછળ તેના નિયત કરેલા નિરીક્ષકો લાગેલા છે, જેઓ અલ્લાહના હુકમથી તેની ઉપર દેખરેખ રાખી રહ્યા છે. હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે પોતાના લક્ષણો બદલી દેતી નથી. અને જ્યારે અલ્લાહ કોઈ કોમની બરબાદી લાવવાનો નિર્ણય કરી લે તો પછી તે કોઈના ટાળે ટાળી શકાતી નથી.
ન તો અલ્લાહના મુકાબલામાં આવી કોમનો કોઈ મદદગાર અને હિમાયતી હોઈ શકે છે. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال. તે જ છે જે તમારી સામે વીજળીઓ ચમકાવે છે, જેને જોઈને તમને બીક પણ લાગે છે અને આશાઓ પણ બંધાય છે. તે જ છે જે પાણીથી લદાયેલા વાદળો ઉઠાવે છે. ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. વાદળોની ગર્જના તેની પ્રશંસાની સાથે તેની પવિત્રતાનું વર્ણન કરે છે, અને ફરિશ્તા તેની બીકથી ધ્રુજતા તેની પવિત્રતાનો જાપ કરે છે. તે કડાકા બોલાવતી વીજળીઓને મોકલે છે અને ઘણીવાર તેમને જેની ઉપર ચાહે છે બરાબર એ જ હાલતમાં પાડી દે છે જ્યારે લોકો અલ્લાહ વિશે ઝઘડી રહ્યા હોય છે. હકીકતમાં તેની ચાલ ઘણી જબરજસ્ત છે. له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. તેને જ પોકારવું સત્ય છે. રહી એ બીજી હસ્તીઓ જેમને તેને છોડીને આ લોકો પોકારે છે, તે તેમની દુઆઓનો કોઈ જવાબ નથી આપી શકતી. તેમને પોકારવું તો એવું છે જેવી રીતે કોઈ મનુષ્ય પાણીની તરફ હાથ ફેલાવી તેને વિનંતી કરે કે તું મારા મોં સુધી પહોંચી જા, જો કે પાણી તેના સુધી પહોંચવાનું નથી. બસ આવી જ રીતે કાફિરોના પોકાર પણ નિરર્થક પ્રયત્ન છે. وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ. એ તો અલ્લાહ જ છે જેને ધરતી અને આકાશની પ્રત્યેક વસ્તુ સ્વેચ્છાએ કે અનિચ્છાએ સિજદો કરી રહી છે, અને પ્રત્યેક વસ્તુના પડછાયા સવાર સાંજ તેની આગળ ઝૂકે છે. قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ قُلْ أَفَاتَّخَذْتُمْ مِنْ دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَى وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ. આમને પૂછો, આકાશ અને ધરતીનો રબ કોણ છે? કહો, અલ્લાહ. પછી એમને કહો કે જ્યારે હકીકત આ છે તો શું તમે તેને છોડીને એવા ઉપાસ્યોને પોતાના કાર્ય સાધક ઠેરવી લીધા જેઓ ખુદ પોતાના માટે પણ કોઈ નફા નુકસાનનો અધિકાર ધરાવતા નથી? કહો, શું આંધળો અને આંખોવાળો સમાન હોય છે? શું પ્રકાશ અને અંધકાર સરખા હોય છે? અને જો આવું નથી તો શું તેમના ઠેરવેલા ભાગીદારોએ પણ અલ્લાહની જેમ કંઈ પેદા કર્યું છે કે તેના કારણે તેમની ઉપર સર્જનની બાબત શંકાસ્પદ થઈ ગઈ? કહો, દરેક વસ્તુનો પેદા કરનાર માત્ર અલ્લાહ છે, અને તે અદ્વિતીય છે, સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર. أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا
ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال. અલ્લાહે આકાશમાંથી પાણી વરસાવ્યું અને દરેક નદી નાળું પોતાની ગુંજાશ મુજબ તેને લઈને ચાલી નીકળ્યું. પછી જ્યારે પૂર આવ્યું તો સપાટી ઉપર ફીણ પણ આવી ગયા અને આવા જ મેલના ફીણ એ ધાતુઓમાં પણ ઉભરાય છે જેમને ઘરેણાં અને વાસણ વગેરે બનાવવા માટે લોકો પીગળાવે છે. આ જ ઉદાહરણ વડે અલ્લાહ સત્ય અને અસત્યના મામલાને સ્પષ્ટ કરે છે. જે ફીણ છે તે ઉડી જાય છે અને જે વસ્તુ મનુષ્ય માટે ફાયદાકારક છે તે ધરતી ઉપર રહી જાય છે. આવી રીતે અલ્લાહ ઉદાહરણો દ્વારા પોતાની વાત સમજાવે છે. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد. જે લોકોએ પોતાના રબનું આમંત્રણ સ્વીકારી લીધું તેમના માટે ભલાઈ છે અને જેમણે તેને કબૂલ ન કર્યું તેઓ જો ધરતીની બધી જ દોલતના પણ માલિક હોય અને તેટલી જ બીજી મેળવી લે તો તેઓ અલ્લાહની પકડથી બચવા માટે આ બધી ફિદિયામાં આપી દેવા માટે તૈયાર થઈ જશે. આ એ લોકો છે જેમની પાસેથી ખરાબ રીતે હિસાબ લેવામાં આવશે અને તેમનું ઠેકાણું જહન્નમ છે, ઘણું જ ખરાબ ઠેકાણું. أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب. આ કેવી રીતે શક્ય છે કે એ મનુષ્ય કે જે તમારા રબના આ ગ્રંથને જે તેણે તમારી ઉપર ઉતાર્યો છે સાચો માને છે અને એ મનુષ્ય જે આ હકીકત પ્રત્યે આંધળો છે બંને સમાન થઈ જાય? શિખામણ તો સમજદાર લોકો જ સ્વીકારે છે. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. અને તેઓ અલ્લાહ સાથે પોતાનો કરાર પૂરો કરે છે, તેને મજબૂતીથી બાંધી લીધા બાદ તોડી નથી નાખતા. والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب. તેમનું વર્તન એ હોય છે કે અલ્લાહે જે જે સંબંધો જાળવી રાખવાનો હુકમ આપ્યો છે તેને જાળવી રાખે છે, પોતાના રબથી ડરે છે અને એ વાતનો ભય રાખે છે કે ક્યાંક તેમની પાસેથી ખરાબ રીતે હિસાબ ન લેવામાં આવે. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. તેમની હાલત એ હોય છે કે પોતાના રબની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે, નમાઝ કાયમ કરે છે, અમારી આપેલ રોજીમાંથી જાહેરમાં અને છુપી રીતે ખર્ચ કરે છે અને બુરાઈને ભલાઈ વડે દૂર કરે છે. આખિરતનું ઘર આ જ લોકો માટે છે.
جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب. એટલે કે એવા બાગો જે તેમના કાયમી રહેઠાણ હશે, તેઓ પોતે પણ તેમાં દાખલ થશે અને તેમના બાપ દાદા અને તેમની પત્નીઓ અને તેમની સંતાન પૈકી જે સદાચારી છે તેઓ પણ તેમની સાથે ત્યાં જશે. ફરિશ્તાઓ દરેક બાજુથી તેમના સ્વાગત માટે આવશે. سلام عليكم بما صبرتم فنعم عقبى الدار. અને તેમને કહેશે, તમારી ઉપર સલામતી છે. તમે દુનિયામાં જે રીતે ધીરજ રાખી તેના કારણે આજે તમે આના હકદાર થયા છો. તો કેવું સુંદર છે આ આખિરતનું ઘર. والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار. આ એ લોકો જેઓ અલ્લાહ સાથે કરાર મજબૂત બાંધી લીધા પછી તોડી નાખે છે, તેઓ એ સંબંધોને કાપી નાખે છે જેને અલ્લાહે જોડવાનો હુકમ આપ્યો છે, અને જેઓ ધરતી ઉપર બગાડ ફેલાવે છે તેઓ ધિક્કારને પાત્ર છે, અને તેમના માટે આખિરતમાં ઘણું જ ખરાબ ઠેકાણું છે. الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع. અલ્લાહ જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. આ લોકો દુનિયાના જીવનમાં મગ્ન છે, જો કે દુનિયાનું જીવન આખિરતના મુકાબલામાં થોડી પૂંજી સિવાય કંઈ નથી. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب. આ લોકો જેમણે રિસાલતે મુહમ્મદીને માનવાનો ઇનકાર કરી દીધો છે, કહે છે, આ વ્યક્તિ ઉપર તેના રબ તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી? કહો, અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને પોતાની તરફ આવવાનો માર્ગ તેને જ દેખાડે છે જે તેની તરફ વળે. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. આવા જ લોકો છે તેઓ જેમણે આ નબીનો સંદેશ માની લીધો છે અને તેમના દિલોને અલ્લાહની યાદથી સંતોષ પ્રાપ્ત થાય છે. જાણી લો, અલ્લાહની યાદ જ એ વસ્તુ છે જેનાથી દિલોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. પછી જે લોકોએ સત્યનો સંદેશ માન્યો અને સત્કાર્યો કર્યા તેઓ સદભાગી છે અને તેમના માટે સારું પરિણામ છે. كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي أوحينا إليك أوحينا
إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. હે નબી, આવી જ રીતે અમે તમને રસૂલ બનાવીને મોકલ્યા છે એક એવી કોમમાં જેની પહેલાં ઘણી કોમો થઈ ચૂકી છે, જેથી તમે આ લોકોને એ સંદેશ સંભળાવો જે અમે તમારી ઉપર ઉતાર્યો છે. આ પરિસ્થિતિમાં કે જ્યારે આ લોકો પોતાના અત્યંત દયાળુ અલ્લાહના ઇનકાર કરનારા બનેલા છે, તેમને કહો કે તે જ મારો રબ છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને તે જ મારું આશ્રય સ્થાન છે. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. અને શું થઈ જાત જો કોઈ એવો કુરાન ઉતારી દેવામાં આવ્યો હોત જેની શક્તિથી પર્વતો ચાલવા લાગત, અથવા ધરતી ફાટી જાત, અથવા મરદાં કબરોમાંથી બહાર આવી બોલવા લાગત. આવી નિશાનીઓ દેખાડી દેવાનું જરાય મુશ્કેલ નથી, બલકે બધો જ અધિકાર અલ્લાહના હાથમાં છે. પછી શું ઈમાનવાળા હજી પણ કાફિરોની માંગણીના જવાબમાં કોઈ નિશાની પ્રગટ થવાની આશામાં બેઠા છે? અને તેઓ આ જાણીને નિરાશ નથી થઈ ગયા કે જો અલ્લાહ ચાહત તો સૌ મનુષ્યોને માર્ગદર્શન આપી દેત. જે લોકોએ અલ્લાહ સાથે કુફરનું વલણ અપનાવી રાખ્યું છે, તેમની ઉપર તેમના કરતૂકોના કારણે કોઈને કોઈ આફત આવતી જ રહે છે, અથવા તેમના ઘરની નજીક ક્યાંક ઉતરી પડે છે. આ ક્રમ ચાલુ રહેશે ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવીને પૂરો થાય. બેશક અલ્લાહ પોતાના વાયદાનો ભંગ નથી કરતો. ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب. તમારી પહેલા પણ અનેક રસૂલોની મજાક ઉડાવવામાં આવી છે, પરંતુ મેં હંમેશા ઇનકાર કરનારાઓને ઢીલ આપી અને છેવટે તેમને પકડી લીધા. પછી જોઈ લો કે મારી સજા કેવી સખત હતી. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. પછી શું તે કે જે એક મનુષ્યની કમાણી ઉપર નજર રાખે છે, તેના મુકાબલામાં આ હિંમત કરવામાં આવી રહી છે કે લોકોએ તેના કેટલાક ભાગીદારો ઠેરવી રાખ્યા છે? હે નબી, આમને કહો, જો હકીકતમાં સાચે જ તેઓ અલ્લાહે પોતે બનાવેલા ભાગીદારો છે, તો જરા તેમના નામ આપો કે તેઓ કોણ છે. શું તમે અલ્લાહને એક નવી વાતની ખબર આપી રહ્યા છો જેને તે જાણતો નથી કે પોતાની ધરતીમાં છે? કે પછી તમે લોકો બસ જેમ મોંમાં આવે તેમ બોલી નાખો છો? હકીકત એ છે કે જે લોકોએ સત્યના સંદેશને માનવાનો ઇનકાર કર્યો છે, તેમના માટે તેમની ચાલબાજીઓ
ખુશનુમા બનાવી દેવામાં આવી છે અને તેમને સીધા માર્ગથી રોકી દેવામાં આવ્યા છે. પછી જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે તેને કોઈ રસ્તો બતાવનાર નથી. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. આવા લોકો માટે દુનિયાના જીવનમાં જ સજા છે અને આખિરતની સજા આનાથી પણ વધુ સખત છે. કોઈ એવો નથી જે તેમને અલ્લાહથી બચાવનાર હોય. مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. અલ્લાહથી ડરનાર મનુષ્યો માટે જે જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે તેની શાન એ છે કે તેની નીચે નદીઓ વહી રહી છે, તેના ફળો કાયમી છે અને તેનો છાંયડો પણ કાયમી. આ અંજામ છે સંયમી લોકોનો, અને સત્યનો ઇનકાર કરનારાઓનો અંજામ તેમના માટે દોજખની આગ છે. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. હે નબી, જે લોકોને અમે અગાઉ ગ્રંથ આપ્યો હતો તેઓ આ ગ્રંથથી કે જે અમે તમારી ઉપર ઉતાર્યો છે ખુશ છે, અને વિવિધ જૂથોમાં કેટલાક લોકો એવા પણ છે જેઓ તેની કેટલીક વાતોને નથી માનતા. તમે સ્પષ્ટ કહી દો, મને તો માત્ર અલ્લાહની બંદગીનો જ હુકમ આપવામાં આવ્યો છે અને એનાથી રોકવામાં આવ્યો છું કે કોઈને તેની સાથે ભાગીદાર ઠેરવું. આથી હું તેની તરફ જ બોલાવું છું અને તેની જ તરફ મારે પાછા ફરવાનું છે. وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق. આ જ શિખામણ સાથે અમે આ અરબી ફરમાન તમારી ઉપર ઉતાર્યું છે. હવે જો તમે આ જ્ઞાન છતાં જે તમારી પાસે આવી ચૂક્યું છે લોકોની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો અલ્લાહના મુકાબલે ન તો કોઈ તમારો મદદગાર કે સહાયક છે અને ન તો કોઈ તેની પકડથી તમને બચાવી શકે છે. ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول أن يأتي بآية إلا بإذن الله لكل أجل كتاب. તમારી પહેલા પણ અમે અનેક રસૂલો મોકલી ચૂક્યા છીએ અને તેમને અમે પત્નીઓ અને સંતાનવાળા જ બનાવ્યા હતા, અને કોઈ પણ રસૂલ માટે એ શક્ય ન હતું કે અલ્લાહના હુકમ વિના કોઈ નિશાની ખુદ લાવી દેખાડતો. દરેક યુગ માટે એક ગ્રંથ છે. يمحو الله ما يشاء ويثبت وعنده أم الكتاب. અલ્લાહ જે કંઈ ઈચ્છે છે નષ્ટ કરી દે છે અને જે વસ્તુને ઈચ્છે છે કાયમ રાખે છે. ઉમ્મુલ કિતાબ તેની જ પાસે છે. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ. અને હે નબી,
જે ખરાબ પરિણામની ધમકી અમે આ લોકોને આપી રહ્યા છીએ તેનો કોઈ ભાગ ચાહે તમારા જીવતા દેખાડી દઈએ અથવા તેના પ્રગટ થતાં પહેલાં અમે તમને ઉઠાવી લઈએ, દરેક સંજોગોમાં તમારું કામ માત્ર સંદેશ પહોંચાડી દેવાનું છે અને હિસાબ લેવાનું કામ અમારું છે. أولم يروا أنا نأتي الأرض ننقصها من أطرافها والله يحكم لا معقب لحكمه وهو سريع الحساب. શું આ લોકો જોતા નથી કે અમે આ ધરતી ઉપર વધતા આવી રહ્યા છીએ? અલ્લાહ હકુમત કરી રહ્યો છે, કોઈ તેના નિર્ણયો ઉપર પુનર્વિચારણા કરવાવાળો નથી અને તેને હિસાબ લેતા કોઈ વાર લાગતી નથી. وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقبى الدار. તેમની પહેલાં જે લોકો થઈ ગયા છે તેઓ પણ મોટી મોટી ચાલો ચાલી ચૂક્યા છે, પરંતુ મૂળ નિર્ણાયક ચાલ તો સંપૂર્ણપણે અલ્લાહના જ હાથમાં છે. તે જાણે છે કે કોણ શું કમાવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ સત્યનો ઇનકાર કરનારાઓ જોઈ લેશે કે પરિણામ કોનો સારો આવે છે. ويقول الذين كفروا لست مرسلا قل كفى بالله شهيدا بيني وبينكم ومن عنده علم الكتاب. આ ઇનકાર કરનારાઓ કહે છે કે તમે અલ્લાહના મોકલેલ નથી. કહો, મારી અને તમારી વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે અને પછી એ મનુષ્યની સાક્ષી જે આકાશી ગ્રંથનું જ્ઞાન ધરાવે છે.